આકાશમાંથી અગનવર્ષ અમદાવાદ સહિતના રાજ્યના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર. ડોન દાઉદ મામલે વડોદરાના મનીષના ચોંકાવનારા ખુલાસા. દાઉદે મહારાષ્ટ્રના કોઈ મંત્રી સાથે વાત કરી હોવાનો દાવો. મહારાષ્ટ્રના સોલાપુરમાં 2000 કરોડના ડ્રગ્સના જથ્થામાં પણ ખુલ્યું. આરોપી કિશોરસિંહ રાઠોડનું નામ. શકંજો કસવા પોલીસ એલર્ટ. અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આરોપીને છોડાવવા આવેલા એક કોન્સ્ટેબલ પર કર્યો છરી વડે હુમલો. આરોપીની ધરપકડ. એલજી હોસ્પિટલ તબક્કામાં સોંપાશે તપાસ રિપોર્ટ. ઇન્ફેક્શનના કારણે બની ઘટના. ડોક્ટર અને નર્સ સામે લેવાશે પગલાં. રાજદ્રોહ મામલે વિપુલ દેસાઈ અને ચિરાગ પટેલના શરતી જામીન મંજૂર. તો એસીમાં સારવાર લેવા મામલે લાલજી પટેલ સામે પાસે ઉઠાવ્યા સવાલ. અને અમદાવાદમાં સોનીની ચાલી પાસે દોડે દહાડે લૂંટ. 8 લાખ રૂપિયા ભરેલો થયેલો ઝૂંટવી 2 બાઇક સવાર ફરાર. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જગદીશ. ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમના કેટલાક અણસાર જોવા મળી રહ્યા છે. સાથે જ વડોદરાના એક મનીષ નામના યુવકે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેણે કહ્યું છે કે દાઉદના ફોન નંબર પરથી ભારતમાં 5 નંબરો પર વાતચીત થઈ છે. 5 એપ્રિલ સુધીની વિગતોમાંથી આ ખુલાસા તેણે કર્યા. જેમાં ચોંકાવનારા ખુલાસા એ પણ કર્યા છે કે જે 5 નંબરો પર દાઉદે વાત કરી છે તેમાં એક ફોન નંબર મહારાષ્ટ્રના મંત્રીનો હોવાનો મનીષે દાવો કર્યો. 9423073667. મનીષે આ તમામ માહિતી ઇન્ટેલિજન્સ વિભાગને પણ સુપરત કરી છે. આ તરફ ઉલ્લેખનીય છે કે દાઉદનો નંબર ટ્રેસ કરવા બાબતે પોલીસ તેને ઉલટ તપાસ કરી રહી હોવાનો આક્ષેપ પણ મનીષે કર્યો છે. પાકિસ્તાની વેબસાઇટ હેક કરીને દાઉદનો ફોન તેમજ તેના નંબર પરથી ભારતમાં કરવામાં આવેલા ફોન નંબરો ટ્રેસ કરનાર મનીષ બગાડે હવે પોલીસના શંકાના દાયરામાં આવી ગયો છે. મનીષ બગાડેનો આરોપ છે કે પોલીસ તેની સાથે આરોપી જેવું વર્તન કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે મનીષ બાગડ એક એન્જિનિયર છે અને તેને પાકિસ્તાની વેબસાઇટ હેક કરી હતી અને પાકિસ્તાનના કેટલાક ફોન નંબરો ટ્રેસ કર્યા હતા અને તેમાં દાઉદનો નંબર પણ તેને ટ્રેસ કર્યો હતો, જે નંબર પરથી ભારત તેમજ દુબઈ અને લંડનમાં વાત થઈ હોવાનો તેને ખુલાસો કર્યો છે. જોકે હવે આ સમગ્ર મામલો તેના માટે મુસીબત બની ગયો છે. મનીષે આજે વધુ એક દાવો કર્યો છે કે મારી પાસે એવા પણ પુરાવા છે કે આગામી સમયમાં દાઉદ મોટી રકમ ભારતમાંથી દુબઈ ટ્રાન્સફર કરવાનો છે અને યોગ્ય સમય આવશે ત્યારે તેની પણ વિગતો જાહેર કરશે. સાવ સાધારણ પરિવારમાંથી આવતા મનીષને વડોદરાના જ એક બિલ્ડર જયેશભાઈ શાહ આર્થિક મદદ કરી રહ્યા છે અને આ કામ માટે મનીષ 3 વાર દુબઈ ગયો હોવાનું પણ જયેશભાઈનું જણાવ્યું છે. અને તેમના ઓપરેશનમાં જાણવા મળ્યું છે કે દાઉદ અંધારી આલમમાં પોતાનો વારસદાર નક્કી કરવાની ફિરાકમાં છે. જોકે ભારત સરકારની ગુપ્તચર એજન્સીઓની વાત કરતો મનીષ એક પણ એજન્સી વિશે કંઈ જ જાણતો નથી. તે માત્ર તેની ગુપ્ત વિગતોની જ વાતો કરે છે અને મોટા મોટા દાવા કરી રહ્યો છે. હવે તો કેન્દ્ર અને રાજ્યની ગુપ્તચર એજન્સીઓ જ આ આખા મામલામાં સત્ય શું છે તેની બહાર લાવે તેવી શક્યતા છે. તો ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદનો ફોન ટ્રેસ કરનાર વડોદરાના યુવકે ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે દાઉદ ફોન નંબર પરથી ભારતમાં 5 નંબરો પર વાતચીત કરી રહ્યો છે અને તેનું નેટવર્ક વધારે મજબૂત કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યો છે. સાથે સાથે તેણે એ પણ ખુલાસો કર્યો કે દાઉદ સતત એક મહારાષ્ટ્રના મંત્રીના સંપર્કમાં છે અને આગામી સમયમાં મોટી રકમ ભારતમાંથી દુબઈ ટ્રાન્સફર કરવાના પણ તે ફિરાકમાં છે. આ સાથે જ મનીષે બીજો પણ દાવો કર્યો છે કે સમગ્ર મામલામાં તેની ઉલટી પૂછપરછ થઈ રહી છે. શું કરો છો? ઓકે. શું નામ છે? ઓકે. ક્યાં રહો છો? ઓકે. આવું છે? ઓકે. પછી હું મારા જે આન્સર્સ આપતો હતો બહુ સારો અને કોન્ફિડન્ટ હતો હું. તો મને એવું લાગ્યું કે કમિશનર સર પોતે જ એ લોકોએ જ મને જ ડાઉટ સમજી લીધો. જો હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ કોઈ એજન્સીએ ડિક્લેર નથી કર્યું કે આ નંબર્સ કોના હતા કોના નહોતા અને મને કોઈ એજન્સીઝના ઓફિશિયલી હજી સુધી આ બાબતમાં ડિસ્કસ કરવા પણ અત્યાર સુધી મને કોઈ ફોન કોઈ જાતનો આવ્યો નહીં. હા, મળવા માટે મને ઘણા બધા ફોન આવ્યા કે સર અમારા સર છે તમને મળવા માગે છે કે આ કરવા માગે છે. ઇટ્સ કાલે પણ હું જ્યારે મળ્યો અહીંયા ગુજરાતના કમિશનર સાથે મળ્યો, એસીપી સરે પોતે મને અહીંયા ગાડી વ્હીકલ મોકલી અને મને ત્યાં વી જસ્ટ મતલબ બહુ ટેકનિકલી અમે ત્યાં કશું ડિસ્કસ નથી કર્યું કે શું છે શું નથી. એ કોપી મેં એમને આપી એમના નોલેજ માટે કે આવું વસ્તુ છે કે એમને કીધું કે એઝ પર સિક્યુરિટીઝ કન્સર્ન કે તમે જ્યારે પણ તમને સિક્યુરિટીની જરૂર પડશે અને તમે મને એટલે અમને શું એક્શન એ ટાઈમે લેવા જોઈએ તો એના માટે એમને બેસિક નોલેજ લીધું. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. પાસના જ કન્વીનર નરેન્દ્ર પટેલે
કેટલાક આક્ષેપ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પર કર્યા છે. તેમાં જણાવ્યું છે કે પાસના કેટલાક કન્વીનરો સુરતની લાજપોર જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. બીજી તરફ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ એસીની હવા ખાઈ રહ્યા છે. નરેન્દ્ર પટેલે હવે એસપીજીના અધ્યક્ષ પર શકંજો કસ્યો છે અને કેટલાક સવાલો કર્યા છે કે લાલજી પટેલ એસી રૂમમાં સારવાર લઈ રહ્યા છે અને તેનો ખર્ચ એસપીજી દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સારવાર જનરલ વોર્ડમાં થઈ રહી છે અને તેમના ખર્ચ એસપીજી દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે. લાલજી પટેલ મહેસાણામાં કરેલા જેલ ભરો આંદોલન દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદથી તેઓ સારવાર હેઠળ છે. લાલજી પટેલની ધરપકડથી પાસના કન્વીનર હવે નરેન્દ્ર પટેલે આ શકંજો કસ્યો છે. રાજકીય કેસ રાજકીય રીતે ફક્તમાં ફક્ત પાસના આગેવાનોને જ પૂરવાનો એક આગોતરું આયોજન હોય એવું મને લાગી રહ્યું છે. અમે લાલજીભાઈ અત્યારે લાયન્સમાં એસીમાં આરામ કરી રહ્યા છે, અમે જેલમાં ચડી રહ્યા છીએ. લાલજીભાઈને ધન્યવાદ આપું છું કે એસીમાં ઊંઘ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાં જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે રાજદ્રોહ કેસ પાછળ તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાર્દિકે કોર્ટની બહાર જણાવ્યું હતું કે પાટીદારો માટે અનામત મહત્વની, સમાધાન પછી. પાસના કન્વીનર હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે અને તેને રૂટીન પ્રોસેસ માટે તેમજ જેલ ટ્રાન્સફર બાબતે હાર્દિકને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જેમાં જેલ પ્રશાસન દ્વારા જેલ ટ્રાન્સફરને લઈને કોર્ટ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલામાં આગામી 10મી તારીખે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અનામત મહત્વની છે, અનામત પછી સમાધાન. 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 સુરતની લાજપોર જેલમાં જેલવાસ ભોગવી રહેલા હાર્દિક પટેલ અને પાસના કેટલાક તેમના સાથીદાર કન્વીનરોમાંથી આજે 2 કન્વીનરોને મુક્ત કરવાના અણસાર દેખાઈ રહ્યા છે. સાથે જે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને બંનેની જામીન અરજી એટલે કે ચિરાગ અને વિપુલ દેસાઈના નામકોટ તરફથી રાહત મળી ગઈ છે. આ બંનેની જામીન અરજી 25,000ના બોન્ડ તેમજ અન્ય શરતો સાથે મંજૂર કરવામાં આવી છે અને બંને આરોપીને 25,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે વિપુલ તો આત્મહત્યા કરવાનો હતો, તેને આ કેસમાં આરોપી ન બનાવી શકાય. તેમજ ચિરાગ અંગે દલીલ કરી હતી કે તેના વિરુદ્ધ જે પુરાવાઓ છે તેના આધારે જામીન આપી શકાય તેમ છે. આ ઉપરાંત બંને સુરતના હોવાથી તેઓ જ્યારે કહેશે ત્યારે તપાસ માટે હાજર થઈ શકે એમ છે. ચિરાગ દેસાઈ તથા વિપુલ દેસાઈની જામીન અરજીનો ચુકાદો નામદાર કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી 25,000ના બોન્ડ પર મંજૂર કરી છે અને સાથે સાથે ઓર્ડરની અંદર ચાર્જશીટના 1100 પાનાની અંદર બંને આરોપીઓ વિરુદ્ધ કોઈ સીધો પુરાવો ન હોય એવું જામીન અરજીના ઓર્ડરમાં નામદાર કોર્ટે પણ ટાંકેલ છે. જો સ્વીકારી એક તો ખુશી છે અને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે. છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યો હતો અને રાજદ્રોહનો કેસ હતો અને ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો હતો. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ હવે વધી રહ્યો છે. 42 ડિગ્રીને પાર આજે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો અને હવામાન વિભાગની જે આગાહી છે, આગામી સમયમાં ગરમીનો પ્રકોપ આનાથી પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ઇન્ચાર્જ ડાયરેક્ટર વિજયલાલના કહેવા મુજબ આગામી 2 થી 3 દિવસ અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી રહી શકે છે. अभी तक 30 तक वो 40-42 पे ही जाएगा टेम्परेचर. उसके बाद शायद कुछ सदर्न वेस्टर्ली विंड आ गया तो अभी अरबियन सी ना वहाँ से कुछ आ रहा है तो मॉइस्चर भी आ जाएगा, तापमान भी मैक्सिमम टेम्परेचर नीचे जाएगा थोड़ा. अभी तो अभी नहीं, अभी ऐसे ही रेंज पे 40 वही रेंज रहेगा. अभी फोरकास्ट भी ऐसा ही है 42 तक. એક તરફ ગુજરાતમાં પાણીની અછતને લઈને સરકાર દ્વારા વિવિધ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદના ગોતા વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર નજીકથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થવાથી પાણી રોડ પર વહી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તરફ રાજકોટમાં પાણી મુદ્દે યોજાયેલી બેઠકમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ એ જ બેઠકમાં એક નિર્ણય પણ લેવામાં આવ્યો કે જો કોઈ જાહેરમાં કાર કે બાઇક ધોતા પકડાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે.
ત્યારે પોરબંદરમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે 14 સભ્યોની કમિટી નિમવામાં આવી છે. આ જામનગરમાં પાણી મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. સ્થાનિકોએ પોલીસ સામે ઘર્ષણ થતા 10 કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તો દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠાના થરાદ અને પાલનપુરમાં પણ જળ યાત્રા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી છે. આસપાસના જળાશયોમાં પાણીનો જે જથ્થો બચ્યો છે તે જથ્થામાંથી દર અઠવાડિયે 0.5% પાણી ઓછું થઈ રહ્યું છે. તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલા 15 જેટલા જળાશયોમાં હાલમાં સરેરાશ 11.82% જેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ ડેમોની આ હાલત છે. દિવસે દિવસે પાણીના તળ ઊંડા થઈ રહ્યા છે. સામે સિંચાઈ માટેનું પાણી આપવામાં પણ સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ઉનાળુ પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આમ છતાં અધિકારીઓ સબ સલામતની વાતો કરી રહ્યા છે. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરથી સામે આવી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. અમદાવાદ શહેરમાં એલજી હોસ્પિટલ અંધપાકાંડને લઈને અપડેટ સામે આવી છે, જેમાં અમદાવાદ એલજી અંધપાકાંડ મામલે કમિશનરને એક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. તપાસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આ રિપોર્ટ સોંપ્યો છે અને અંધપાકાંડ અંગે રિપોર્ટ જે સોંપવામાં આવ્યો, જેમાં આ રિપોર્ટમાં એન્ટીસેપ્ટિક સોલ્યુશન બનાવવામાં બેદરકારીના કારણે ઇન્ફેક્શન થયું હોવાની વાત પણ સામે આવી છે. આ ઉપરાંત ઓપરેશન સમયે હાજર તમામ સ્ટાફની માહિતી તબીબ પાસે નથી. બેદરકારી બદલ તબીબ અને નર્સ સામે પગલાં લેવાઈ શકે છે. આ રિપોર્ટ અન્ય જવાબદાર સ્ટાફ સામે પણ કાર્યવાહીની વાત કરવામાં આવી છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે. નજર કરીએ સમાચાર તરફ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા જ્યાં તે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપવાના છે અને આ જ કાર્યક્રમમાં તેઓ તેમની જે હાજરી જોવા મળશે તેને લઈને તેઓ અમદાવાદની મુલાકાતે આવી ગયા છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જે લગ્ન પ્રસંગની વાત છે, લગ્ન પ્રસંગમાં તેઓ હાજરી આપવાના છે, જેને લઈને તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. તેમનો જે આ સમગ્ર પ્રવાસ રહેશે, સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરની મુલાકાત લે તેવી પણ સૂચક વાતો વહેતી થઈ ગઈ છે. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો અમદાવાદ એરપોર્ટ પરના છે, જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એરપોર્ટ પર અનેક ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓમાં જે ખુશી જોવા મળી રહી છે. સાથે તેઓ તેમની મુલાકાતને લઈને અને તેમના સ્વાગત માટે લોકો તૈયારી કરી રહ્યા છે અને રાહ જોઈને બેઠા છે. સાથે પોલીસ સુરક્ષા બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરના દ્રશ્યો આપ જોઈ શકો છો. પોલીસનો કાફલો પણ ખડેપગે થઈ ગયો છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જ્યારે વધુ એક વખત રાષ્ટ્રીય અધ્યક્ષ બને ત્યારે તેમની આ બીજી મુલાકાત તેઓ આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો પરિમલ નથવાણી એરપોર્ટ પર ઉતરી ગયા છે. સાથે પોલીસનો કાફલો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બીજી વખત બન્યા બાદ આ તેમની બીજી મુલાકાત છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાની ઘૂંટી હજી સુકાઈ નથી ત્યારે વધુ એક વખત શહેર કોટડા પોલીસમાં કોન્સ્ટેબલ ઉપર હત્યાની ઘટના પ્રકાશમાં આવી. ફરી એક ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરતા ક્રાઇમ બ્રાન્ચની સુરક્ષાની પોલ ખુલી ગઈ છે. ત્યારે હવે શહેર કોટડા પોલીસ સ્ટેશનની સુરક્ષાને લઈને પણ અહીં સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદમાં પોલીસ જ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસની સુરક્ષાનું શું? કારણ કે થોડા સમય પહેલા પણ જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી, રાત્રિના સમયે જ્યારે હત્યા કરવામાં આવી હતી અને આરોપી ફરાર થઈ ગયો તો આરોપી હાલ પોલીસના સકંજામાં આવી ગયો છે. ત્યારે વધુ એક વખત આ ઘટના પ્રકાશમાં આવી. અમદાવાદમાં પોલીસ જ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસની સુરક્ષાનું શું? થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલની જે હત્યા થઈ હતી અને આજે ફરી બીજા કોન્સ્ટેબલને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલને છરીના ઘા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એક વ્યક્તિ મોડી રાત્રે દારૂના કેસના આરોપીને છોડાવવા આવ્યો. આ શખ્સ આરોપીને છોડાવવા આવેલો હતો, પરંતુ પોલીસ સાથે માથાકૂટ થતા એ શખ્સે છરીથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. પીએસઓ મનુભાઈ પરમાર તથા રાઇટર જીતેન્દ્રભાઈ મહેતા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં પીએસઓ અને રાઇટર ઘાયલ થયા છે. ઘાયલ થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના પછી પોલીસે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. પ્રોહિબિશનના કેસમાં જામીન આપી શકે છે પોલીસ, પણ એ જે કેસમાં ફર્ધર તપાસની જરૂરિયાત હોય એટલે અમે જામીન પોલીસ સ્ટેશનથી નહીં આપવા માટે રાજી થતા હતા. એટલે એના મિત્ર રણજીતસિંહ દિલીપસિંહ ચાવડા એ એમને છોડાવવા માટે અહીંયા દલીલો કરતા હતા. 8 વાગે આ જયારે રેડ થઈ ત્યારે અને પછી 12 વાગે એ લોકો ફરી પાછા આવ્યા, રજૂઆત કરતા હતા. ત્યારે પણ પોલીસે એને જામીન આપવા માટે ના પાડી, એટલે 2:30 વાગે આવ્યા. 2:30 વાગે રાત્રે ફરી પાછા એને પોલીસે એમને કીધું કે તમે અહીંયાથી જતા રહો, જામીન આપવામાં આવશે નહીં. ત્યારે પોલીસ ઉપર હુમલો કરવામાં આવે. મહારાષ્ટ્રના સોલાપુરમાંથી ઝડપાયેલા 2000 કરોડના ડ્રગ્સમાં કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું છે, જેઓ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર છે. તેમજ દહેગામના વહેગામ પાસેથી 15 દિવસ પહેલા 270 કરોડના એફિડ્રીના કેસમાં પણ કિશોરસિંહ અને ભાવસિંહ રાઠોડ મુખ્ય સૂત્રધાર છે. મહત્વનું છે કે અમદાવાદથી ડ્રગ્સ ઝડપાયું તેના પગલે સોલાપુર પાસેથી ફેક્ટરીમાંથી 2000 કરોડનું એફિડ્રીન ડ્રગ્સ પકડાયું હતું. આ ફેક્ટરીમાં મેનેજર પુનિત શ્રીગીને થાણે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પુનિતની પ્રાથમિક પૂછપરછમાં કિશોરસિંહ અને જયમુખીનું નામ ખુલ્યું છે. ગુજરાત એટીએસને સત્તાવાર રીતે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જાણકારી અપાઈ છે. સોલાપુરથી એફિડ્રીનો જથ્થો અમદાવાદ લવાયો હતો. તેને પ્રોસેસ કરી મેથ કે આઈસ તરીકે ઓળખાતું હતું. તેથી અમદાવાદની સોની ચાલી પાસે ધોળે દહાડે લૂંટની ઘટના પ્રકાશમાં આવી. ₹8 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક બેગ લઈને 2 શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેઓ ફરાર થઈ ગયા છે. બાઇક પર જઈ રહેલા 2 શખ્સો પાસે રહેલા રોકડ ₹8 લાખ લઈને તેઓ બેગ ઝૂંટવીને ફરાર થયા છે. લૂંટનો ભોગ બનેલા બંને શખ્સો ખાનગી કંપનીના કર્મચારીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ ઓઢવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદમાં પીપી પાંડેને ડીજીપી બનાવવા મામલે રિબરો હાઈકોર્ટમાં અરજી કરી છે. તેની પર ડીજી વણઝારાએ તેમની પ્રતિક્રિયા આપી. ઉપરાંત સુપરકોપના 6 કોપ ધરાવતા રિબેરીઓની પીઆઈએલ આઘાતજનક માની છે. પીઆઈએલ પાછળ રાજકીય ષડયંત્રની પણ તેમણે શક્યતા વર્તાઈ રહી છે. ભૂતપૂર્વ ભારતના સુપરકોપ તરીકે જેમની છાપ છે એવા સન્માનનીય રિબરો સાહેબે ગુજરાતની અંદર
હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે અને શ્રી PP પાંડે સાહેબની જે DGP તરીકે નિમણૂક થઈ છે એ નિમણૂકને ચેલેન્જ કરવામાં આવેલી છે. આ સમાચાર સાંભળ્યા પછી ખરેખર મને પોતાને બહુ આઘાત લાગ્યો અને આખા દેશનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની હરકત મને આની અંદર જોવા મળી અને એના કારણે મેં ટ્વીટ કરેલા છે. અમરેલીના સાંસદ નારંગ કાછડિયાને થયેલ સજા મામલે સુપ્રીમ કોર્ટમાં આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 જજો વચ્ચે મતભેદ સર્જાયા હતા. એક જજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની તરફેણ કરી હતી, બીજી તરફ બીજા જજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો, જેના લીધે સમગ્ર મામલો અન્ય બેન્ચમાં ખસેડાયો છે. અને ઉલ્લેખનીય છે કે અમરેલીના સાંસદ નારંગ કાછડિયાને અમરેલી સેશન્સ કોર્ટે ડોક્ટરને લાફો મારવાના અને ફરજમાં રૂકાવટના કેસમાં 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. પાટણના સંકારી રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારો 20 વર્ષથી સ્ટ્રીટ લાઇટથી વંચિત છે. આ હાઉસિંગનું નિર્માણ 1996માં કરવામાં આવ્યું હતું, જેમાં 435 મકાનો ગરીબ તેમજ મધ્ય વર્ગના લોકોને રાહત દરે આપવામાં આવ્યા હતા અને જે તે વખતે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટનું જોડાણ પણ કરવામાં આવ્યું હતું. એ વાતને આજે લગભગ 20 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી સ્ટ્રીટ લાઇટ ચાલુ થવા પામી નથી. વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં તેમને નિરાશા સિવાય કશું જ હાથ લાગ્યું નથી. ગુજરાત યુનિવર્સિટીને પ્રોપર્ટી ટેક્સમાં પેનલ્ટી લાગી છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીએ ગત વર્ષે 55 લાખ રૂપિયાનો ટેક્સ ન ભરતા ટેક્સની પેનલ્ટી લાગી છે. 6 લાખ પેનલ્ટી લાગતા 61 લાખ રૂપિયાનો ટેક્સ યુનિવર્સિટીને હવે ભરવો પડશે. જો કે આ ભૂલ યુનિવર્સિટીના એસ્ટેટ અધિકારીથી થઈ હતી. એસ્ટેટ અધિકારીએ બિલ ન ભરવાના કારણે 6 લાખ રૂપિયા વધારે ભરવા પડ્યા છે. વડોદરા મહાનગર સેવા સદન દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી 3 દિવસથી ચાલી રહી છે. ત્યારબાદ શાખા દ્વારા ગાયત્રીપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ધરવામાં આવી હતી. મહત્વનું છે કે અગાઉ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી, તેથી ત્યાં રહેલા લોકોએ પોતાના આવાસો ખાલી કરી નાખ્યા હતા અને ગઈકાલે મંદિરને તોડવા થયેલી બાબતને લઈને પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની દબાણ શાખાએ દબાણની કાર્યવાહી શરૂ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દબાણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચાર માટે આગળ આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.